દુનિયામાં બધું ખોટું પડી શકે, પણ એક માનો પ્રેમ ક્યારેય ખોટો પડતો નથી. સાંજનો સમય હતો. ભારે વરસાદ પડી રહ્યો હતો. એક નાનો દીકરો બસ સ્ટેન્ડ પર એકલો ઊભો હતો, ભૂખ્યો, ડરેલો અને આંખોમાં આંસુ ભરેલા. લોકો આવી રહ્યા હતા, જઈ રહ્યા હતા, પણ કોઈએ એની તરફ જોયું પણ નહીં. એ નાનકડો દીકરો વારંવાર એક જ વાત બોલતો હતો, મારી માં આવશે ને. થોડી વાર પછી દૂરથી એક સ્ત્રી વરસાદમાં દોડતી દેખાઈ. એના કપડાં પૂરા ભીંજાઈ ગયા હતા. પગમાં ચંપલ પણ નહોતી, પણ આંખોમાં ફક્ત એક જ ચિંતા હતી, મારો દીકરો ક્યાં છે? જ્યારે એ સ્ત્રીએ પોતાના દીકરાને જોયો ત્યારે તરત દોડી જઈને એને છાતીએ લગાવીને રડવા લાગી. બેટા, માફ કરજે, મને થોડું મોડું થઈ ગયું. દીકરો જોરથી રડવા લાગ્યો અને બોલ્યો, માં, મને ખબર હતી તું જરૂર આવશે. આ શબ્દો સાંભળીને એ માની આંખોમાંથી આંસુ વહી રહ્યા, કારણ કે દુનિયામાં જો કોઈ વ્યક્તિ હોય જે આખી દુનિયા સામે લડી શકે તો એ ફક્ત માં હોય છે. એક માં પોતાના બાળક માટે શું શું નથી કરતી. પોતે ભૂખે રહે પણ પોતાના બાળકને ક્યારેય ભૂખ્યું ન સોડાવે. પોતે જૂના કપડાં પહેરે પણ બાળક માટે નવા કપડાં લાવે. પોતે રાતભર જાગે પણ બાળકોની ઊંઘ ક્યારેય તૂટવા ન દે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે માં એને ચાલતા શીખવે છે, અને જ્યારે એ જ બાળક મોટું થાય છે ત્યારે ઘણીવાર એ જ માને એકલી છોડી દે છે. રવિ નામનો એક યુવક હતો, ખૂબ હોશિયાર, ખૂબ મહેનતી. ગામમાંથી શહેરમાં ગયો, મોટી નોકરી મળી. થોડા સમયમાં જ મોટી કાર, મોટું ઘર અને પૈસા બધું આવી ગયું. પણ ધીમે ધીમે એ પોતાની માને ભૂલવા લાગ્યો. પહેલા રોજ ફોન કરતો, પછી અઠવાડિયામાં એકવાર, અને પછી મહિનાઓ સુધી નહીં. માં દરરોજ ફોન હાથમાં લઈને બેઠી રહેતી. કદાચ આજે મારો દીકરો ફોન કરશે, પણ ફોન ક્યારેય ન આવતો. એક દિવસ માએ દીકરાને ફોન કર્યો. કેમ છે? રવિ બોલ્યો, માં, હું બહુ બિઝી છું, પછી વાત કરું, અને ફોન કાપી દીધો. માયા ચહેરા પર સ્મિત હતું, પણ આંખોમાં દુઃખ છુપાયેલું હતું, કારણ કે માં પોતાના દુઃખ ક્યારેય દેખાડતી નથી. થોડા દિવસ પછી મધર્સ ડે આવ્યો. સોશિયલ મીડિયા પર બધા લોકો પોતાની માની સાથે ફોટો મૂકી રહ્યા હતા. લવ યુ મોમ, બેસ્ટ મધર ઇન ધ વર્લ્ડ. રવિએ પણ પોસ્ટ મૂકી. પણ એ જ દિવસે એની માં, આ મધર્સ ડે પર જો તમારી માં તમારી સાથે છે તો એને ભેટી લેજો. એકવાર કહી દેજો, માં, હું તમને બહુ પ્રેમ કરું છું.
કારણ કે જ્યારે માં ચાલ્યા જાય છે ને ત્યારે ઘરમાં બધું રહે છે, પણ માની ખોળા જેવી શાંતિ ક્યાંય નહીં મળે. ભગવાન દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે અને એટલા માટે જ એણે માં બનાવી. હેપી મધર્સ ડે. એની માં હોસ્પિટલમાં એકલી પડી હતી. હાથમાં ફોન હતો અને સ્ક્રીન પર પોતાના દીકરાનો ફોટો જોઈ રહી હતી. ડૉક્ટરે પૂછ્યું, તમારા પરિવારમાંથી કોઈ આવશે? માએ હસીને કહ્યું, મારો દીકરો બહુ મોટો માણસ છે, એને સમય નથી મળી. આ શબ્દ ગર્વ પણ હતો અને દુઃખ પણ હતું. આ શબ્દમાં ગર્વ પણ હતો અને દુઃખ પણ હતું. રાત્રે રવિ પોતાના મિત્રોની સાથે પાર્ટી કરી રહ્યો હતો. એટલામાં ગામમાંથી ફોન આવ્યો, રવિ, તારી માની હાલત બહુ ગંભીર છે. આ સાંભળીને રવિના પગ નીચે જમીન સરકી ગઈ. એ તરત હોસ્પિટલ પહોંચ્યો. જ્યારે રૂમમાં ગયો ત્યારે પોતાની માને ઓક્સિજન પર જોઈ. જીવનમાં પહેલી વાર એને સમજાયું કે પૈસા બધું નથી. મા ધીમેથી બોલી, બેટા, તું આવી ગયો. રવિ રડવા લાગ્યો. માં, મને માફ કરી દો, હું તમારા માટે સમય જ કાઢી ન શક્યો. માં હસીને બોલી, બેટા, માં પોતાના બાળકો પર ક્યારેય ગુસ્સો કરતી નથી. આ શબ્દો સાંભળીને રવિ તૂટી ગયો. એણે માનો હાથ પકડી લીધો અને વિચારવા લાગ્યો, જે સ્ત્રીએ મને 9 મહિના પેટમાં રાખ્યો, મારી દરેક ખુશી માટે પોતાનું જીવન આપી દીધું, એ જ માને હું થોડો સમય પણ ન આપી શક્યો. સવારે માની તબિયત થોડી સારી થઈ. રવિ હોસ્પિટલની બાજુમાં બેઠો હતો. એણે પોતાની માને કહ્યું, માં, આજ પછી હું તમને ક્યારેય એકલો નહીં છોડું. માની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે માને પૈસા નહીં જોઈએ,